અઘરું છે ને પોતાની અંદર રહેલા કલાકારને ઓળખવો. દરેક કલાકાર એક મંચની તલાશમાં હોય છે. એ મંચ આ જ હતું જ્યાં સર્જનાત્મકતા જુસ્સાને મળે છે. આ પ્રતિભા, સંસ્કૃતિ અને એકતાની ઉજવણી એટલે યુવા મહોત્સવ. આ અવસર હતો કલાકૃતિને સિદ્ધ કરવાનો, રહેલ હુનરને સાબિત કરવાનો, વિવિધ રંગોથી પોતાનો ભવિષ્ય રચવાનો અને શિલ્પી બનીને પોતાની જાતને કંડારીને આકાર આપવાનો. પોતાનામાં નૃત્ય, નાટક, સંગીત, સાહિત્ય અને વિવિધ કલાકૃતિની છબીને ઓળખ આપવાનો આ એક અવસર હતો, જ્યાં મહિનાઓની મહેનત એ નિયત સમયમાં રજૂ કરીને દરેકે પોતાનું બેસ્ટ આપવાનો ટ્રાય કર્યો હતો. મહિનાની મહેનત, સમર્પણ અને ઉત્તેજના આ ક્ષણને કામયાબી તરફ લઈ જાય છે. કલાજીવોને કલરવ સાંભળનારા અને નૃત્યકર્તાની દર્શીને ઝૂમી ઉઠેલી એ ઓડિયન્સ આ વાતની પ્રતીક હતી કે ઉત્સાહ, જુસ્સા અને મહેનતમાં કોઈ જ કમી હશે નહીં. નક્કી કરેલું કે આ વખતે બધાને હસાવીશું, નચાવીશું અને રડાવીશું. પણ કલાની ક્યાં હદ હોય છે? કલા તો અનહદ હોય છે ને. માત્ર હાર જીત થોડી નક્કી કરશે તમારી શ્રેષ્ઠતા. આજ તો મોકો હતો ભૂલો સુધારવાનો. ને જીત ન મળી તો નિરાશા શા માટે? આજ તો અવસર હતો ને પોતાની જાતના કલાકારને જાગૃત કરવાનો. જ્યાં ગરબા અમે ગાયા પણ થનગનાટ તમારો હતો. જ્યાં ગીત અમે ગાયું પણ બોલ તમારા હતા. હાથ પગ ધ્રુજીને ધબકારા વધી ગયા છતાં દરેકે પોતાનું બેસ્ટ આપ્યું હતું. આ મોકો ફક્ત પરફોર્મ કરવાનો જ નહોતો, કંઈક કરી બતાવવાનું પણ હતું. અને ગગનચુંબી સફળતાઓના શિખરો સર કરીને જીત હાસિલ કરવાનો હતો. અને શા માટે ન હોય? મહેનત જ તનતોડ હતી. અને ઓલું કહેવાય છે ને કે એન્ડ ઇઝ ધ બિગિનિંગ, અંતમાં જ આરંભ છે. તો હારનું દુઃખ કેમ? શરૂઆત કરીએ ને એક નવી. હારની ચિંતા છોડીને, પોતાની ભૂલને શોધીને ચાલને લાગી જઈએ ફરીથી કામમાં. કારણ કે પાનખર પછી એક વસંત ફરીથી ખીલે છે અને એક સાંજ પછી એક સવાર ફરીથી પડે છે. આજની વાતો કાલે યાદ બની જશે. આજની વાતો કાલે યાદ બની જશે, પણ એ યાદ હંમેશા માટે અવિસ્મરણીય રહેશે. હંમેશા માટે અવિસ્મરણીય રહેશે.